નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની સાથે. હું કમલેશ સોલંકી સ્વાગત કરું છું એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આપણે જે નાના યુટ્યુબર હોય છે તેને એક તમન્ના હોય છે કે ભાઈ આપણી પાસે એક સારું એવું માઇક હોય, બરાબર. તો આપણે એક ઓફલાઈન માર્કેટની અંદરથી એક આ માઇક મગાવ્યું છે, ઇમ્પોર્ટેડ માઇક છે અને એનું મોડલ નંબર છે Q81. અને આપણે આ માઇકનો જે વાપરી અને જોઈએ કે આનું કેવું રિઝલ્ટ છે. અત્યારે આપણે માઇક વગરનો વિડીયો બનાવીએ છીએ અને પછી પાછો હું તમને આનું અનબોક્સ કરીને બતાવું અને ત્યારબાદ જોઈએ કે આ કેવું માઇક છે અને પછી એને ચલાવીને પણ જોઈએ કે તેનું રિઝલ્ટ કેવું છે. તો ચાલો હવે આપણે જોઈએ કે માઇક કેવું છે. તો ચાલો આપણે જોઈએ અને બોક્સ ખોલીએ. જોકે એક વખત તો મેં ખોલીને જોઈ લીધું છે. આ રીતનું બોક્સ આવે છે. આ એક એની ઓલી નોટ આવે છે ભણવા માટેની, તમારે કંઈ સમજવું હોય તો. અને આ એનું ચાર્જિંગ કેબલ છે. ચાર્જિંગ કેબલ તો સાદો જ આવે છે, તો એ ખોલ્યો નથી. તો આ રીતનો સી ટાઈપ. અને પછી અંદર આ બે આ રીતના પીનો આવે છે, આપણે કપડામાં ક્યાંય લગાવ્યું હોય તો. અને મેગ્નેટિક હોય છે, મેગ્નેટવાળી છે. જો હવે આપણે આ જોઈએ મેઇન વસ્તુ છે એ. આ જોઈ શકો છો તમે, આ રીતના માઇક છે આપણે. અને હવે આને આપણે તમને ખોલીને બતાવું કઈ રીતના છે તે. આ રીતનું માઇક આવે છે જે આપણે મોટા મોટા યુટ્યુબરો અત્યારે જે વાપરે છે એવું છે. આ મેગ્નેટવાળું છે. આ મેગ્નેટ આ રીતે આપણે ઉપયોગ કરીએ આનો. અહીંયા તમે રાખી અને આને ઉપયોગ કરી શકો છો. ચાલો હવે આપણે એને ફોનની અંદર કનેક્ટ કરી અને તમને બતાવું કઈ રીતે કનેક્ટ થાય ને પછી કેવું રિઝલ્ટ મળે છે તે. તો મિત્રો, આ પ્રમાણેના માઇક આવે છે. એની અંદર આ રિસીવર છે આ રીતનું. આને આપણે ફોનની અંદર લગાવવાનું હોય છે. અને આ બે માઇક છે, સિંગલ માઇક નથી, બે માઇક છે. એટલે આપણે ઇન્ટરવ્યૂ ટાઈપના વિડીયો બનાવવો હોય તો એ બનાવી શકીએ. હવે ચાલો આપણે જે આ ફોનની અંદર જે વિડીયો બનાવીએ છીએ એ જ ફોનની અંદર આપણે આ માઇકને કનેક્ટ કરી અને જોઈએ કે કેવું રિઝલ્ટ છે. એટલે આ રીતની લાઇટ છે તે બ્લિંક થઈ જાય છે. આ લાઇટ ચાલુ બંધ થાય ત્યારે આપણે એમ સમજવાનું કે આ ડિસ્કનેક્ટ છે. અને લાઇટ કન્ટિન્યુ ચાલુ થઈ જાય એટલે સમજવાનું કે આ કનેક્ટ થઈ ગયું. ચાલો આપણે એને કનેક્ટ કરી અને જોઈએ કેવો વિડીયો છે તે. તો આ રીતનું મેગ્નેટ આવે છે. મેગ્નેટ આપણે આ રીતે મૂકી અને આ જે મોટા યુટ્યુબરો તમે જોતા હશો તો એની પાસે અત્યારે આવા નાના નાના માઇક વાપરે છે. આપણે પણ આવું લીધું છે. તો હવે આની અંદરથી આપણે રેકોર્ડ કરીએ છીએ માઇકની અંદરથી. અને હવે જોઈએ તમે કહેજો કે આપણે વોઇસની ક્વોલિટી કેવી છે તે. ભાઈ તમે થોડાક દૂર જાવ જોઈએ. હવે ભાઈ છે આપણાથી દૂર જાય ચલન કરીએ છીએ. તો હવે તમે કહેજો કે આ માઇકની ક્વોલિટી કેવી છે. આપણે હવે આ પહેલી વખત વિડીયો શૂટ કર્યો છે માઇક. તો આપણે સારું લાગે તો કમેન્ટમાં અવશ્યથી કહેજો. અને બીજી વાત કરું તો આપણે આ માઇક છે તે એકદમ સસ્તામાં આવ્યો છે. સસ્તામાં એટલે તમને વાત કરું તો આપણું જે બજેટ હોય જે નાના યુટ્યુબરનું, કે આપણે બહુ વધારે ખર્ચો ન કરી શકીએ, 5-10 હજાર 8 હજારનો, બહુ એવું નાના બજેટમાં આવેલું છે. જો તમારે આની પ્રાઇસ જાણવી હોય તો કમેન્ટ કરજો. કમેન્ટમાં હું તમને પ્રાઇસ કહી અને કઈ રીતે. ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી તો આખી પ્લાસ્ટિક છે, પણ આમ હાર્ડ પ્લાસ્ટિક અને બહુ સારું પ્લાસ્ટિક છે. અહીંયા છે તે એક ડિસ્પ્લે છે, અંદર જ આ રીતે ચાર્જિંગ થાય છે, લાલ લાઇટ થાય છે, જોઈ શકો છો. અને આપણે આને નીકાળી લઈએ એટલે લાઇટ બંધ થઈ જાય છે. અને આ કનેક્ટ થવા માટે થઈને લાઇટ બ્લિંક થવા માંડે છે. અંદર મૂકીએ એટલે ફરીથી અંદર રહી જાય છે. અને જો આ ડિસ્પ્લે આ રીતે ચાલુ થાય છે, કેટલો ટકા ચાર્જિંગ છે તે બતાવે છે. એ જ રીતનું આનું રિસીવર પણ છે. આ રિસીવર છે બંને માઇકનું. અને આ રીતની આ ચીપટી જેવું આવે છે કે એને પણ આપણે કપડાની અંદર લગાડી શકીએ. આ જે મેગ્નેટ છે તે આની અંદર ચોંટી જાય છે ચીપટીમાં. અને પછી આને આ રીતે આપણે યુઝ કરી શકીએ કોઈ પણ જગ્યાએ લગાવીને. એટલે આપણે તો બહુ પર્સનલી ડિઝાઇન વાઇઝ જોઈએ તો ખૂબ સરસ લાગ્યા. પણ હવે આની ઓડિયો ક્વોલિટી જોઈએ પછી ખબર પડે કેવું રિઝલ્ટ છે તે.